ચકચાર મચી ગઈ છે। આ કૌભાંડમાં સરકારી મકાન અન્ય વ્યક્તિના નામે ચડાવી બાદમાં રેકર્ડ પરથી નામ ડિલીટ કરી દેવાનો ખેલ ખેલાયો। સંજેલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં તલાટી રાહુલ પરમાર દ્વારા કાગળ પર ઘોડા દોડાવીને લાંચ લઈ કાગળ પર મોટી ગતિવિધિ કરી આકારણી અન્યના નામે કરી અદલાબદલીનો ખેલ ખેલ્યો। સ્થાનિક અધિકારી આ વિડિયો ઓડિયો પર કાર્યવાહી કેમ ના કરી, મૌન કેમ? તમામ પુરાવા હોવા છતાં કાર્યવાહીમાં કેમ વિલંબ? કાર્યવાહી ના થાય તો લોકોનો તંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે। ઉચ્ચ કક્ષાએ ડીડીઓ ને જાગૃત નાગરિક દ્વારા કૌભાંડની રજૂઆત કરતા આરોગ્ય અધિકારી દ્વારા અરજદાર પાસેથી તમામ પુરાવા એકઠા કરી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો। તલાટીએ કાગળ પર ઘોડા દોડાવી પૈસા લેવડદેવડ કરતા તલાટીને ઘી કેળા અરજદારે ઉચ્ચ કક્ષાએ પુરાવા રજૂ કરી તપાસની માંગ સાથે બાયો ચડાવી। સંજેલી તલાટીએ નિયમની એસીતેસી કરી કાગળ પર ગતિવિધિ કરી સોશિયલ મીડિયા પર ઓડિયો, વિડિયો સહિત તમામ પુરાવા વાયરલ બાદ જાગૃત નાગરિક દ્વારા ડીડીઓ સમક્ષ રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી હતી। તલાટી લાચકાંડ અને સરકારી રેકોર્ડ સાથે ચેડા કરી રૂપિયા ભેગા કરવાનો અરજદારે પુરાવા આપી તલાટીના આ આકારણીનો કાંડનો પર્દાફાશ કર્યો। તલાટી રાહુલ પરમાર અને જાગૃત નાગરિક દ્વારા વાતચીત વિડિયો વાયરલમાં તલાટી રાહુલે વાત કરી કે તમારા પૈસા લીધા છે તો તમારું કામ થઈ જશે, આ વાત તમારી અને મારી વચ્ચે રહેશે અને ગામલોકોને ખબર પડશે અને સમાચાર છપાઈ જશે તો મારી આબરૂના ધજાગરા થઈ જશે, તમે શાંતિ રાખો, તમારી આકારણી અને પેરા પાવતી મળી જશે। દિવ્ય ન્યૂઝ સંજેલી દાહોદ।